હેલો મિત્રો, કેમ છો? મજામાં? જો તમે મારા યુટ્યુબમાં વિડીયો નવા જોવા માગતા હોય અને નવા અર્જન્ટમાં લગ્ન કરવા માગતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળે અને લગ્ન અર્જન્ટમાં થાય. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ મિત્રો. હેલો. હા, તમારો યુટ્યુબ ઉપર વિડીયો જોયો હતો મેં, બરાબર, શીતલબેન વાળો. એટલે એના અંદર આપણો મેરેજ માટે વાત કરી હતી મારે, બરાબર. એટલે મારે તકલીફ છે બહુ, એટલા માટે છોકરી માટે વાત કરી હતી મારે, બરાબર. એટલે કોઈ છોકરી હોય તો મારા માટે તપાસ કરો, બરાબર. હાલો. એટલા માટે ઘરે બહુ તકલીફ છે, મમ્મી પપ્પા બે ઉંમર લાયક છે, બરાબર. ઘેર કોઈ રાધીને ખવડાવે એવું છે નહીં, બરાબર અત્યારે. એટલે બહુ પોઝિશન બહુ ખરાબ છે મારી. એટલા માટે કોઈ છોકરી હોય આપણા લાયક તો થાય તો સારું. ક્યાં રહેવાનું છે ભાઈ? દહેગામ જોડે દારીસના ગામ છે મારું. ખેતીવાડી કરું છું, બરાબર. એટલા માટે કોઈ છોકરી આપણા લાયક હોય, ઘર સંભાળીને રહે એવી, બરાબર. આપડે બીજું કોઈ વ્યસન છે નહીં, બરાબર. એકદમ સ્ટોટ માણસ છીએ આપડે, બરાબર. બરાબર. એટલે બહુ તકલીફ છે અત્યારે હાલના અંદરમાં, ખાવા પીવા માટે બહુ તકલીફ પડી રહી છે. કેટલી ઉંમર છે ભાઈ તમારી? મારી ઉંમર છે 42-44 વર્ષ જેવી છે મને. 42 છે કે 44 છે ભાઈ? 42 છે. બરાબર. આની પહેલા લગ્ન થયેલા છે તમારા? એક વખત મેરેજ થયા પણ ભાઈ બરાબર નથી એટલે છૂટું આપી દીધું આપણે. એટલે શું પ્રોબ્લેમ હતી? પ્રોપર બોલો, જે બી ડિટેલ આપો છો પ્રોપર આપો. એ ભાઈ બરાબર નહોતી એટલે આપી દીધું છૂટું. એની ચાલ બરાબર નથી, બરાબર. એટલે આપણે અનુકૂળતા ઓછી હતી એટલે છૂટું આપી દીધું આપણે. શું નામ છે તમારું? મારું નામ ગોપાલભાઈ ગિરીશભાઈ બારોટ. ગોપાલભાઈ ગિરીશભાઈ બારોટ. હા, બારોટ. અચ્છા, કયું ગામ? ગામ દારીસના, દહેગામ તાલુકા જોડે આવ્યું. દારીસના દહેગામ જોડે આવ્યું. હા, ગાંધીનગર જિલ્લો લાગે છે મારે. ગાંધીનગર જિલ્લો લાગે છે. એટલે તમે મેરેજ કરવા હતા? મારે મેરેજ કરવાની જરૂર છે અત્યારે, હાલ મળી જાય તો સારામાં સારું એવું છે મારે. એટલે ઇમરજન્સી છે તમારે? ઇમરજન્સી, એકદમ ઇમરજન્સી છે. બોલો, તમે પ્રોપર ડિટેલ આપો મને. કેવી વેદનાઓ ફેલ કર્યા છો લગ્ન વગર અત્યારે છૂટાછેડા લીધા પછી? બધું જે બી છે બધી પ્રોપર ડિટેલ આપો. અત્યારે જમવાનું બી હાથે બનાવવું પડે છે, મારી તકલીફ છે. ઘેર મા બાપ છે પણ બધા ઉંમર લાયક છે, બરાબર છે. કોઈ આજુબાજુ કોઈ રાધીને આપી એવું છે નહીં મને, બરાબર. એટલે ખાવા માટે બહુ તકલીફ પડી રહી છે, બરાબર. ખાવા સિવાય જે બી પ્રોબ્લેમ થતી હોય પ્રોપર બોલો. જીવનના અંદર બીજો બધા બહુ પ્રોબ્લેમો ચાલી રહ્યા છે હાલ, બરોબર. એટલે જેમ બને વહેલી તકે થઈ જાય તો સારું મારું. બીજું શું કહું, મારા લાયક જે બી પ્રોબ્લેમ છે પ્રોપર બોલો, એટલે કોઈ સાંભળતું હોય તો રેકોર્ડિંગ તમને કોલ કરે. એવું નથી પેલા, પણ શું છે અત્યારે હાલના અંદર બધી મુસીબતો વધારે છે એટલા માટે. અરે ભાઈ, મુસીબત છે બરાબર છે, પણ તમે મને કહેશો અત્યારે રેકોર્ડિંગમાં તો આપણે એવી છોકરી જે રે તમારા જોડે સાંભળે વિચારી તો તમારો કોન્ટેક કરે. બોલો. એ વાત સાચી છે. આપણા માટે આપણા લાયક હોય એવી બતાવો, સારી વાત છે એમ કહું, બરાબર છે. એજ હું કઉ છું, તમે બોલો તમારા વિશે, જેથી લોકો જોતા હોય એ લોકોને ખબર પડે. બરાબર. હું ખેતીવાડી કરું છું, બરાબર છે. ઘરે પાછા આવીએ ખેતરમાંથી ઘેર ખાઈને ખાવું પડે, રાંધવું પડે, કેટલી તકલીફ પડે, બરાબર. જયારે મમ્મી પપ્પા છે, ઉંમર લાયક છે બંને, બરાબર. બંને નિવૃત્ત છે, બરાબર છે. હું ઘરના અંદર એક જ સભ્ય છું, બરાબર. બીજો ભાઈ નથી મારે, બેન છે ભણી દીધેલા છે, બરાબર. એટલે બધી બહુ મુસીબતો વધારે છે. ખાવા પીવાની, રહેવા કરવાની, કપડા જાતે ધોવાના, બધું કરવું પડે છે. તમારું નામ શું છે? મારું નામ ગોપાલભાઈ ગિરીશભાઈ બારોટ છે. તો ગોપાલભાઈ, હવે આપણે મુદ્દા પર વાત કરીએ. જો હાજી, તમારું યુટ્યુબમાં અમે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ, બરાબર. એટલે જે બી હોય તમારે સાચું બોલવાનું છે. આવી રીતના ઢંગ એ કરવાની જરૂર નથી. જે બી છે સીધી રીતે વાત કરવાની હોય. આજે તમે કરી રહ્યા છો ને એ ઢીલી વાત ના કરવાની હોય. જે બી સચ્ચાઈ છે એ સચ્ચાઈ લાવવાની હોય ઘરમાં. તમે જેવી રીતે કહો આમ છે તેમ છે, સીધી રીતે. જો હું તમને કહું, મારા ઘરમાં પ્રોબ્લેમ છે, મારે આવી રીતે લગ્ન કરવા છે, આમ સીધી રીતે બોલવાનું. ઢીલું ક્યાં બોલવાની જરૂરત જ છે? આપણે સીધી જ વાત છે. તમારે લગ્ન કરાવવા છે, અમે રેકોર્ડિંગ મૂકી રહ્યા છીએ. બોલો.
મારું શું કેવું છે, આપડે મેરેજ કરવાના છે, બરાબર છે. આપણા લાયક પાત્ર મળે એટલા માટે આપણે પ્રોસેસ કરી રહ્યા છે, બરાબર છે, બધી જગ્યાએ. આ તમારું યુટ્યુબ માં વિડીયો તમારો જોયો, અમને સારું લાગે, બરાબર છે. તમે એકબીજાને બંને મળીને લગ્ન તમને કરાવો છો, એ સારું બેસ્ટ કહેવાય, બરોબર, બંને પાત્ર માટે. એટલે વિડીયો જોયા પછી મને એમ તો કે મારો વિડીયો યુટ્યુબ માં આવે અને મારા લાયક કોઈક છોકરી મને મળે, એટલા માટે પ્રોસેસ કરીએ. મેં કીધું કદાચ ભગવાન ની ઈચ્છા થઈ જાય, બરોબર, અને કોઈ છોકરી આપણા લાયક હોય મળી જાય તો સારું. બરાબર બરાબર. શું નામ છે તમારું? ગોપાલભાઈ ભારો. ગોપાલભાઈ, જો ગોપાલભાઈ, હવે હું તમને એમ કઉ છું, તમને કઈ છોકરી હાલશે? કોઈ બી સમાજ ચાલશે કે સમાજમાં બી પ્રોબ્લેમ કઈ કઈ છે સમાજમાં? બોલો. સમાજમાં શું બારોટ હોય તો ચાલે, પછી આપડે શું છે પંચાલ હોય, બરોબર છે, દરજી હોય, એ બધી કોમ ચાલે. આપડે નીચી કોમ નહીં ચાલે, બરોબર છે. ના ના, એટલા માટે કઉ છું, કેમ કે કોઈ અગર કોઈ બેન દીકરી કોન્ટેક્ટ માં આવે તો આપણે રૂબરૂ મુલાકાત કરીએ ને 1 દિવસમાં ફેસલો. સમજ્યા? એ સાચી. ઓકે ઓકે વાત. એટલે તમે જે બી હોય તો એમાં ડિટેલ આપો, એટલે અમને આઈડિયા આવે. શું કાર્યમાં શું કરો છો? ખેતીવાડી કરું છું પેલા. બરાબર બરાબર. 10-12 ભણવાનું કેટલા સુધી કર્યું? એસએસ 10 પાસ. બરાબર બરાબર. લાની પેલા કે એક જ વાર મેરેજ થયા, પછી મેરેજ થયા નથી? ના, પછી નથી. મેરેજ કરવાનો વિચાર હવે આવ્યો? પહેલેથી વિચાર જ નતો આવતો? મેરેજ કરવાનો વિચારમાં તકલીફો બધી બહુ પડે છે. મેરેજ કર્યા વગર ચાલે એવું છે જ નહીં, બરાબર છે. પેલા કોઈક છોકરી યોગ્ય લાયક મળી જાય તો આપણું જીવન આગળ વધી શકે, બરોબર છે. તો જો હવે 2 મિનિટ ચાલુ રાખો. આ ગોપાલભાઈ છે જેમને અર્જન્ટમાં મેરેજ કરવાના છે. ગોપાલભાઈ કયું એરિયા કીધો તમે? દહેગામ તાલુકો, ગામ દારીસણા. દહેગામ થી છે. અને કોઈ બેન દીકરી વિડીયો જોતી હોય દહેગામ થી, આ બાજુ રાજકોટ કે પાટણ કોઈ બી જગ્યાથી રેકોર્ડિંગ વિડીયો જોતી હોય અને એ બી લગ્ન કરવા માંગતી હોય અને સારી એવી છોકરી હોય, સારી એવી સમાજથી, તો આ ગોપાલભાઈ ને કોલ કરી શકે. ગોપાલભાઈ, તમારો નંબર બોલો, જેથી બેન દીકરી કોઈ વિડીયો જોતી હોય ને તમને કોલ કરે લગ્ન માટે. 99 24 14 27 88. બરાબર બરાબર. આ ગોપાલભાઈ છે જેમને અર્જન્ટમાં લગ્ન કરવાના. જો કોઈ બેન દીકરી રેકોર્ડિંગ જોતી હોય તો આ નંબર પર કોલ કરવો. અગર એ ભાઈનો નંબર બંધ બોલે છે તો તમે મારા નંબર પર ફોન કરી શકો છો. આપણે રૂબરૂ મુલાકાત કરાવીશું ને 1 જ દિવસમાં ફેસલો લગ્નનો. બરાબર? ઓકે. તો ચલો ગોપાલભાઈ, તમને બીજો સવાલ એ પૂછવાનો હતો, તમે આ તમારું રેકોર્ડિંગ તમારી મનની મરજીથી મુકાઈ રહ્યા છો? હું મારી મનની મરજીથી મુકાઈ રહ્યો છું. યુટ્યુબ ઉપર મેં વિડીયો જોયો હતો, એટલા માટે મને મનમાં એમ થયું કે આપડા વિડીયો બનાવીએ અને મુકાઈએ, બરોબર, એટલા માટે મુકાઈએ છીએ વિડીયો. કઈ વાંધો નહીં. જો ગોપાલભાઈ, હવે કોઈ બેન દીકરીનો ફોન આવે તમારા નંબર પર, શાંતિથી વાત કરવાના રહેશે અને કોઈ બી આડાવડા શબ્દ બોલવાના નથી. બને એટલું તમારી રીતે સારું સારું બોલવાનું રહેશે. અને બેનને કોઈ બી કોલ બોલ આવે એટલે તમારે મને કોલ કરવાનો રહેશે. એટલે આપણે શું કોન્ફરન્સ કોલ લઈશું, પછી રૂબરૂ મુલાકાત કરવાનો એક ધારો ફેસલો લઈશું. ઓકે, બરાબર? ચલો, જય શ્રી કૃષ્ણ. હો ભાઈ. જય શ્રી કૃષ્ણ. હા, મને ફોટો નામ મોકલી દેજો. હા. તમે પણ અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.